મહાનગરપાલિકાના હોદ્દેદારોની થઈ વરણી. અમદાવાદ મહાનગરપાલિકાના હિતેશ બારોટ બન્યા નવા મેયર, તો ડેપ્યુટી મેયર તરીકે અંજુ શાહની પસંદગી. નવનિયુક્ત મહાનગરપાલિકાને પ્રથમ વખત મળ્યા મેયર. નડિયાદ મહાનગરપાલિકાના મેયર તરીકે મનીષ પટેલ, મોરબીના મેયર તરીકે ઉત્તમ સુરાણી અને નવસારીના મેયર પદે અશોક દોરાજીયા નિયુક્ત. રાજ્યમાં પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ. અફવાઓ પર ધ્યાન ન આપવા માટે કૃષિમંત્રીનું નિવેદન. સાથે જ ખેડૂતો માટે 200 લીટરની ડીઝલ મર્યાદા કરાઈ નક્કી, તો ખેડૂતોને વાહન સિવાય અન્ય પાત્રમાં પણ ડીઝલ આપવા કરાયો નિર્ણય. ગુજરાતની ખાંડ સહકારી મંડળીઓ તથા શેરડી પકવતા ખેડૂત હિતમાં રાજ્ય સરકારનો નિર્ણય. વર્ષ 2007-8થી 14-15 દરમિયાન ખાંડ મંડળીઓએ ખેડૂતોને ચૂકવેલા શેરડીના ભાવોને આપી સત્તાવાર મંજૂરી. 2 લાખથી વધુ શેરડી ઉત્પાદક ખેડૂતો અને ખાંડ મંડળીઓને મળશે મોટી રાહત. ગુજરાત એટીએસ અને વલસાડ એસઓજીના સંયુક્ત ઓપરેશનમાં વાપીમાં ભંગારના ગોડાઉનમાં ડ્રગ્સની ફેક્ટરીનો પર્દાફાશ. ₹71 લાખનું મેફેડ્રોન ઝડપાયું. 2 આરોપીઓની કરાઈ ધરપકડ. આફ્રિકન દેશોમાં ઇબોલાના કેસ વધતા ગુજરાત એલર્ટ. એરપોર્ટથી હોસ્પિટલ સુધી આરોગ્ય તંત્ર સજ્જ. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 25 બેડનો અલગ આઇસોલેશન વોર્ડ કરાયો તૈયાર, તો સુરત સિવિલ હોસ્પિટલ ખાતે પણ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરાઈ પૂર્ણ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સફળ કાર્યકાળના 12 વર્ષ. વર્ષ 2014માં આજના દિવસે નરેન્દ્ર મોદીએ સંભાળી હતી પ્રધાનમંત્રી પદની કમાન. પ્રધાનમંત્રી મોદીએ 12 વર્ષમાં લીધા દેશ અને નાગરિકોના હિતમાં અનેક મોટા પગલાં. પીએમના નેતૃત્વમાં વૈશ્વિક મંચ પર ભારતનું વધ્યું ગૌરવ. બિકાનેરની સાચુ બોર્ડર પરથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દુશ્મનને આપી ચેતવણી. કહ્યું, દુષ્ટ કૃત્યનો જડબાતોડ જવાબ આપવાની નીતિ પર સરકાર મક્કમ. ડ્રોન ટેકનોલોજી અને સુરક્ષા તૈયારીઓની કરી સમીક્ષા. ક્વાડ સંમેલનના મહત્વના 4 ઘોષણાપત્ર. સહકારનો વધ્યો વિસ્તાર. સમુદ્રી સુરક્ષા, આર્થિક સમૃદ્ધિ, મહત્વપૂર્ણ ટેકનોલોજી અને માનવીય સહાયતા પર મુકાયો ભાર. તો ભારત અને અમેરિકા વચ્ચે જટિલ ખનીજ પર થયા મહત્વના સમજૂતી કરાર. રાજ્યમાં ગરમીનો પ્રકોપ. આગામી 3 દિવસ બાદ મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી ઘટાડો થવાનું હવામાન વિભાગનું અનુમાન. તો 30મી મેથી 1 જૂન સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની વકી. અમદાવાદમાં આકાશ સ્વચ્છ રહેવાની ધારણા. આઈપીએલમાં આજે ક્વોલિફાયર 1માં બેંગલુરુ અને ગુજરાત વચ્ચે ટક્કર. ગુજરાતે ટોસ જીતી પસંદ કરી બોલિંગ. જીતનારી ટીમ સીધી ફાઇનલમાં કરશે પ્રવેશ, તો હારનારી ટીમને ક્વોલિફાયર 2માં વધુ એક તક.